નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। એક સુરતની ઘટના, પહેલો મુદ્દો સુરતનો, એવી ઘટના વિશે વાત કરવી છે જેના દર્દ, જેના શબ્દો, વેદના, પીડા આ સાંભળીને પથ્થર પણ પીગળી જાય। એક શિક્ષકની 400 પાનાની ડાયરી, છેલ્લા 3 મહિનાની વાત કરીશું। આ ડાયરીમાંથી એક આદર્શ જીવન કેવી રીતે જીવવું એ શીખવનાર શિક્ષક કે બાપ જ્યારે પોતાના બાળકોને ઝેર આપી જીવનનો અંત લાવી દે તો? અલ્પેશ કાંતિભાઈ સોલંકી પોતાના 2 બાળકોને કોઈ સોફ્ટ ડ્રિંકમાં દવા ભેળવી પીવડાવ્યા બાદ તેમનું જીવન ટૂંકાવી નાખ્યું। બાળકોના પુસ્તકના પાના ફાડી અને એમાં સુસાઇડ નોટ લખી એમણે। અલ્પેશ અને ફાલ્ગુનીના પ્રેમ લગ્ન થયા હતા 2014માં, પરંતુ અચાનક સ્થિતિએ કંઈક વળાંક લઈ લીધો। સામાન્ય જીવનનું સુખ કાયમ માટે છીનવાઈ ગયું। સુસાઇડ નોટમાં તેમણે લખ્યું કે પત્નીના આડા પ્રેમ સંબંધ હતા। આ અંગે બંને વચ્ચે ચર્ચા થતી હતી ત્યારે એમની પત્નીએ બહુ સહજતાથી કહી દીધું કે આ ભૂલીને પહેલાની જેમ રહી જઈએ। પછી સુસાઇડ નોટમાં એવું પણ લખે છે જ્યારે બંને પતિ પત્ની વચ્ચે આ વાતને લઈને ચર્ચા થતી હતી ત્યારે તેઓ રડી પડતા હતા। એમને રડતા જોઈ પત્ની એમને એ શબ્દો કહેતી હતી કે શું બાયલાની જેમ રડે છે। પત્નીએ એમને કીધું હતું કે આવી રીતે સંબંધો થતા હોય છે, પરંતુ હાલ કશું જ નથી। બહુ જ સહજતાથી એક પત્ની આ શબ્દો પતિને કહી દીધા અને શબ્દો કેટલા મનમાં વાગી ગયા કે એને જીવનનો અંત લાવી દીધો, પોતાનો અને પોતાના બાળકોની સાથે। લગ્ન એક પવિત્ર બંધન છે। પ્રેમ, આદર અને વિશ્વાસ પર આ બંધન આધારિત હોવું જોઈએ। ત્યારે લગ્ન જીવનની ગાડી પાટા પર ચાલે। રાજા રઘુવંશીની એ વાત, સોનમ રઘુવંશીની। મેરઠમાં પત્ની મુસ્કાને એના પતિ સૌરભના શરીરના ટુકડા કરી નાખ્યા, એને વાદળી ડ્રમમાં સિમેન્ટ કરી દીધું હતું। મુસ્કાન સૌરભના પણ પ્રેમ લગ્ન હતા, પરંતુ સાહિલ સાથે પ્રેમમાં પડી ગઈ અને પતિની હત્યા કરી નાખી। આજના સમયમાં અરેન્જ મેરેજ હોય કે પછી લવ મેરેજ, ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે છે। આજે સંબંધો ખૂબ વધારે તૂટતા જાય છે। પોતાની મરજીથી લગ્ન કર્યા હોય તેમ છતાં યુવક યુવતીઓના સંબંધો એટલા મજબૂત નથી જ્યારે પહેલાના સંબંધો મજબૂત હતા। પહેલાના સમય અને અત્યારના સંબંધોમાં એવો તો શું ફરક આવ્યો છે કે જેના કારણે આ લગ્નના સંબંધ, અમુક લગ્નના સંબંધ મોત સુધી લઈ જાય છે? એક સવાલની સાથે આજનું મહામંથન કરીશું કે અતૂટ બંધન કેમ તૂટી રહ્યા છે। ત્યારે સુરતના એ શિક્ષક કે જેમના દ્વારા સુસાઇડ નોટ લખવામાં આવી હતી, જો કદાચ એ નોટ, એમના શબ્દો સાંભળો તો એમના શબ્દે શબ્દમાં એમની પીડા, એમની વેદના શું છે, આટલા 3 મહિનાની એમની માનસિક પરિસ્થિતિ શું રહી હશે એનો એક નજરે તમને અંદાજ આવી જાય। આજના સમયમાં આ પરિસ્થિતિ આવી શા માટે થઈ રહી છે, આ મુદ્દા પર ચર્ચા કરીશું મહામંથનમાં। ગેસ્ટ પેનલમાં આજે આપની સાથે ડોક્ટર પ્રશાંત ભીમાણી, સિનિયર સાયકોલોજીસ્ટ જોડાયા છે, ડોક્ટર શરદ ઠાકર, લેખક છે કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે, અને થોડી જ વારમાં ઋત્વી પટેલ, સામાજિક કાર્યકર પણ આપણી સાથે જોડાશે। સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। શરૂઆત સર આપનાથી કરવી છે। ડોક્ટર શરદ સર, લગ્ન ખૂબ જ પવિત્ર સંબંધ છે, આટલો બધો અતૂટ બંધન અને આટલું પ્રેમથી જો એને નિભાવવામાં આવે, એક તાંતણો કહી શકાય, જો એને પ્રેમથી સાચવવામાં આવે તો સારી રીતે ટકી શકે છે। પરંતુ સર, આજકાલના સમયમાં એવું તો શું થયું છે કે આ સંબંધો આટલા લાંબા ટકી નથી શકતા? નમસ્કાર। લગ્ન એ અમેરિકામાં કોમેડી ગણવામાં આવે છે, બ્રિટનમાં ટ્રેજેડી ગણવામાં આવે છે, અને આપણા મહાન ભારત દેશમાં એ ચોરીથી લઈને ચિતા સુધીનો સંબંધ ગણવામાં આવે છે। જ્યારે અગ્નિની સાક્ષીએ 4 ફેરા લઈ અને એક સ્ત્રી અને એક પુરુષ પતિ પત્ની સ્વરૂપે જોડાય છે ત્યારે છેલ્લા શ્વાસ સુધી સાથે રહેવાના શપથ લે છે। પહેલા પણ આવા બનાવો બનતા હતા, આ કંઈ નવું નથી, પણ આજકાલ આ ઘટનાઓ બનવાના સંજોગો અને શક્યતાઓ વધી રહ્યા છે। એનું એક કારણ મને લાગે છે ત્યાં સુધી સ્ત્રી અને પુરુષના વધુ સહવાસની શક્યતાઓ વધી રહી છે, અને બીજું સોશિયલ મીડિયાનો રોલ, સ્માર્ટફોન આવ્યા પછી આ બધું વધારે જોવા મળે છે। તમે સીમા હૈદર, પાકિસ્તાનની સ્ત્રી, અને હરિયાણાનો આપણો યુવાન, એનો તમે દાખલો લો। જો પબજી ના રમતા હોત, સોશિયલ મીડિયા ના હોત, સ્માર્ટફોન ના હોત, તો એ બંને પ્રેમમાં પડ્યા જ ના હોત। એટલે આ બધી ઘટનાઓ
આના કારણે વધી રહી છે એવું મારું માનવું છે. ઓકે સર. ડોક્ટર પ્રશાંત સર, હવે આ જ સવાલની સાથે આપની પાસે સુરતનો જે આ કિસ્સો છે એ સુસાઇડ નોટ એમના દ્વારા લખવામાં આવી અને શબ્દો સાંભળીને કદાચ હચમચી જઈએ એ પ્રકારના એમના શબ્દો, એ પત્ની દ્વારા પણ જે વાત કરવામાં આવી કે આ બધી વસ્તુ ખૂબ નોર્મલ છે, શું આવી રીતે વાતે વાતે રડ્યા કરે છે, જ્યારે એ સંબંધને ફરી એકવાર ચાન્સ આપવાની કોશિશ થઈ રહી છે ત્યારે સૌથી પહેલા તો આપની પાસેથી એ વાત સમજવી છે કે જ્યારે આટલા શબ્દો આવી રીતે બોલવામાં આવ્યો એ વ્યક્તિની 3 મહિના સુધી એ માનસિક પરિસ્થિતિ શું હોઈ શકે? ઓબ્વિયસ છે કે જે શબ્દો વ્યક્તિના ઈગોને કે એની પર્સનાલિટીને ડિસ્ટર્બ કરે એ શબ્દોથી વ્યક્તિ વધારે ને વધારે હેરાન થતો હોય છે સતત રીતે. અને એક ઇંગ્લિશમાં બહુ સરસ કહેવત છે, લાસ્ટ સ્ટ્રો ઓન કેમલ્સ બેક. એટલે બહુ બધું ચાલતું હશે પહેલા, પણ પછી આપણને એમ થાય કે એક શબ્દથી આવું થઈ ગયું, પણ એવું નથી હોતું. એ પહેલા ઘણા બધા એવા પ્રસંગો બનેલા જ હોય છે અને ધીરે ધીરે પછી એ સ્થિતિ આવે છે કે સહેજ આવું કંઈક બોલાય એટલે આગળ જે પેલો ભારેલો અગ્નિ હોય એ જ્વાળામુખીની જેમ ફાટી નીકળે છે. એટલે આ પ્રકારનું જે કોમ્યુનિકેશન જે છે એ કોમ્યુનિકેશન એક્સપેક્ટ નથી કર્યું હતું અને સામેથી બોલાય છે, એટલા માટે આ એક શક્યતા હું જોઉં છું. બીજું એ છે કે ડિપ્રેશન ચોક્કસ હોઈ શકે, પહેલેથી હોઈ શકે અને કદાચ બાયપોલર રીતનું પણ ડિપ્રેશન હોઈ શકે, મૂડ સ્વિંગ્સ પણ હોઈ શકે, ઘણા બધા એના કારણો હોઈ શકે સાયકોલોજીકલ. એટલે સાયકોસોશિયલ રીઝન્સ જો આપણે જોઈએ તો એમાં એક તો અંદર છુપું ડિપ્રેશન ચાલતું હોય અને સામે કોઈ ઘટના બને એટલે બંને ભેગા થાય એટલે આ પ્રકારનું વર્તન થતું હોય છે કે સુસાઇડ થતા હોય છે. ડેફિનેટલી સુસાઇડ કરતી વખતે 2 પ્રકારના સુસાઇડ જનરલી જોવા મળે છે. એક છે વેલ પ્લાન્ડ સુસાઇડ હોય, ઠંડા કલેજે પોતાની જાતને મારી નાખે વ્યક્તિ, અને બીજું આવેશમાં આવીને સુસાઇડ કરે. અને એના બીજા અલગ અલગ પ્રકારો જોઈએ તો ક્યારેક રોગના કારણે સુસાઇડ કરે, ક્યારેક વ્યક્તિ પોતાના નજીકના સંબંધોમાંથી ક્યાંક દૂર થઈ જતી હોય ત્યારે સુસાઇડ કરે, ક્યારેક એવું થાય કે વ્યક્તિ પોતાની બીમારીથી કંટાળીને સુસાઇડ કરે. મોટા ભાગના અત્યારે સુસાઇડ જે છે એ રિલેશનશીપના ઇસ્યુઝના કારણે થતા સૌથી વધારે જોવા મળે છે અને યુવાનોમાં સૌથી વધારે જોવા મળે છે. આ તમે અત્યારે માર્ક કરજો. એટલે આ એક બાબત બહુ નોંધવા જેવી છે. ઓકે સર, એ ઇશ્યુ શા માટે જોવા મળે છે એના વિશે પણ આપની પાસેથી એ જાણકારી મેળવવી છે કે આ કેસીસ આટલા બધા શું કામ વધી રહ્યા છે ને એ પણ અમુક સર્ટેન એજીસમાં. પ્રશાંત સર. હા, એટલે હું એક બીજું કારણ કહું કે અત્યારે WHO એ બહુ ચોખ્ખી વાત કરી છે કે ભારતની અંદર સૌથી વધારે આપઘાત છે યુવાનોના થાય છે. 15 થી 29 વર્ષની વયજૂથ વચ્ચેના આપઘાત સૌથી વધારે થાય છે. એક વાત છે. બીજી વાત કે યુવાનો જે છે એની અંદર ટોલરન્સ ઘટી રહ્યું છે, એટલે સહનશક્તિ જેને કહેવાય એ ઘટી રહી છે સંબંધની અંદરની. બીજું કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે અત્યારે જે રીલ્સ જોવાનું અથવા ડૂમ સ્ક્રોલિંગ જેને કહેવાય એ ડૂમ સ્ક્રોલિંગ વધતું ગયું છે અને એના લીધે જે ડોપામિન સર્કિટ જે મગજમાં થાય છે કે ઝડપથી ગ્રેટિફિકેશન, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન લોકોને જોઈએ છે અને એના લીધે થાય છે એવું કે એ સંબંધમાં પણ લાગુ પડે છે કે આ સંબંધમાં પણ મને તાત્કાલિક સંતોષ જોઈએ, તાત્કાલિક મને મળી જવું જોઈએ અને એના કારણે આ બધા જ ઇસ્યુ વધી રહ્યા છે. તમે જુઓ કે આ બધી જ બાબતો જે છે અત્યારે બીજી અવનવી ટર્મ્સ આવી છે. તમે જાણો સિચ્યુએશનશીપ છે ને બેન્ચિંગ છે ને આ બધું ઘણું બધું ચાલે છે. અલ્ટિમેટલી આ બધો કમિટમેન્ટ ફોબિયા છે અને એને કારણે પ્રોબ્લેમ એ થાય છે કે સંબંધની અંદર જે સહન કરવાની, એકબીજાને જગ્યા આપવાની, એકબીજાને સ્વીકાર કરવાની, એકબીજા સાથે એડજસ્ટ થવાની જે વાત હતી એ ધીરે ધીરે હવે ઘટી રહી છે. 2 મિનિટના નૂડલની જેમ 2 મિનિટની અંદર સંબંધો બને છે અને તૂટે છે. સવારે વ્યક્તિ સિંગલ હોય, સાંજે કમિટેડ થાય, બીજા દિવસે ફરી સિંગલ થઈ જાય. સોશિયલ મીડિયા પર આ પ્રકારનો ટાઈમ ચાલે છે. એટલે ઉછેરની પ્રક્રિયા પણ બહુ મોટો ભાગ ભજવે છે, પોતાના સંજોગો મોટો ભાગ ભજવે છે. મેં કહ્યું તે પ્રમાણે આવી રીતે ડૂમ સ્ક્રોલિંગના કારણે જે બ્રેઇનનું વાયરિંગ ધીરે ધીરે બદલાતું જાય છે એ મોટો ભાગ ભજવે છે. એની સાથે સાથે પિયર પ્રેશર, એટલે બીજા બધા પણ જો આવું કરતા હોય તો છોકરાઓને એવું લાગે છે કે હું પણ આવું કરી શકું. બીજું વેબ સિરીઝ અને બીજી બધી જગ્યાએ તમને રીલ્સની અંદર પણ ઘણી બધી વાર સંબંધો વિશે બહુ ઉભડક વાતો બહુ જોવા મળશે કે તરત તૂટી ગયું ને બીજે સંધાઈ ગયું ને હમણાં એક મૂવી આવ્યું હતું, નામ હું નહીં લઉં, પણ એની અંદર દરેક વ્યક્તિને કોઈક ત્રીજી વ્યક્તિ સાથે સંબંધ હતો જ. તો આ પ્રકારનું આપણે એમ કહીએ કે જે સિનેમા છે સમાજનો આઈનો છે, પણ એ આઈનો બતાવવા સમાજમાં તો ઘણું બધું ખરાબ ચાલે છે
પણ સિનેમાની અંદર બધું બતાવવું જરૂરી હોતું નથી. બિલકુલ. એટલે આ બાબત આપણા માટે ખૂબ મહત્વની બને છે કે જે સ્ક્રીન પર જુએ છે એની અસરો એમના કોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડમાં બહુ વધારે થાય છે અને એના લીધે આ થાય છે. એટલે આ વાસ્તવિકતા એક તરફની છે, પરંતુ એ વાસ્તવિકતા એટલી ખરાબ છે અત્યારના સમયમાં કે જે આવી રીતે સંબંધોને પણ તોડી રહી છે. ડોક્ટર શરદ સર, ફરી એકવાર આપની પાસે, પરંતુ એ પહેલા ઋત્વી પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ઋત્વીજી, આપનું પણ ખૂબ સ્વાગત છે. આપની પાસે આવું, પરંતુ શરદ સર પાસેથી એક વાતનો જવાબ મેળવી લઈએ. સર, હવે આજના સમયમાં એક આદર્શ, એક સફળ લગ્ન જીવન એટલે શું? હું લગભગ 31 વર્ષથી મારી કોલમ રણમાં ગુલાબમાં સ્ત્રી પુરુષોના સંબંધો વિશે સત્ય ઘટના ઉપર આધારિત વાર્તાઓ લખી રહ્યો છું. 5000 જેટલી વાર્તાઓ લખાઈ હશે અને એ નિમિત્તે હું લગભગ 1 લાખ લોકોની વાર્તાઓમાંથી પસાર થયો હોઈશ, અનુભવોમાંથી. જેટલા પાસેથી મેં વાર્તાઓ મેળવી છે બધી મેં લખી નથી. 100 વાર્તા સાંભળતો હોઈશ, એમાંથી હું 1 લખતો હોઈશ. તો પ્રેમનું મેં જોયું છે સ્ત્રી પુરુષના સંબંધોમાં કે આપણે કહીએ છીએ કે પ્રેમ એ 2 અક્ષરનો શબ્દ છે. માત્ર પ્રેમ જ 2 અક્ષરનો શબ્દ નથી, લગ્ન પણ 2 અક્ષરનો શબ્દ છે અને સેક્સ એ પણ 2 અક્ષરનો શબ્દ છે. એટલે આ 2 અક્ષરના જે બધા ઉધામા છે ને, એ સ્ત્રી પુરુષના સંબંધને, ખાસ કરીને લગ્ન જીવનને તહેસ નહેસ કરી નાખે છે. મેં કહ્યું એ પ્રમાણે આ કિસ્સામાં જે આત્મહત્યા કરી છે એ અત્યંત આઘાતજનક ઘટના છે. માણસ અંતિમ પગલું ક્યારે ભરતો હશે, પણ સાથે સાથે એ પણ જોવું પડે કે એના માટે આ અંતિમ પગલું નહોતું. આની પાસે બીજા 2 વિકલ્પો હતા. આપણા ભારતમાં અને આપણા ગુજરાતમાં કેટલાક પ્રદેશો એવા પણ છે, કેટલીક જ્ઞાતિઓ પણ એવી છે ખૂંખાર, લડાયક, ખુમારી પરી, કે જે આવી ઘટના બને તો પોતાની પત્નીનું ખૂન કરી નાખે. એ વિકલ્પ પણ સાચો નથી. પોતાની જાતનો નાશ કરવો એ વિકલ્પ પણ સાચો નથી. ત્રીજો વિકલ્પ છે એ અપનાવવો જોઈએ. કોઈ સારા સાયકિયાટ્રિસ્ટને મળીને કાઉન્સેલિંગ કરવું જોઈએ. ડિપ્રેશનની અથવા તો આઘાતમાંથી બહાર આવવા માટેની સારવાર અને દવાઓ લેવી પડે. અને સૌથી વધારે કંઈ જ ના બને તો સ્વસ્થ ચિત્તે વિચાર કરી અને આ લગ્ન જીવનમાંથી બહાર આવી જવું જોઈએ. કારણ કે પેલા 2 બાળકોનો શું વાંક, નિર્દોષ બાળકો જેણે જે દુનિયા જોઈ નથી, આ જિંદગીના સાગરના કિનારે બેઠીને હજી જેમણે છબછબિયા બોલાવ્યા છે, એ લોકો શા માટે એમને છીનવી લીધા મૃત્યુએ? એટલે સાચો રસ્તો અપનાવવાના બદલે અંતિમવાદી ખોટું પગલું ભર્યું છે અને એ ચલાવી ના લેવાય. આ હું તો કહું છું, આ સમાજનો જવાબદારી છે, સમાજનો ભાર છે. બિલકુલ, બિલકુલ સાચી વાત છે સર. ઋત્વીબેન, હવે આ જ વાતની સાથે આપની પાસે કે આપ ટીવી સ્ક્રીન પર બાળકોના ફોટોઝ જોઈ રહ્યા છો. 1.5 થી 2 વર્ષનું બાળક છે અને બીજો બાળક એનાથી મોટો. આ બંને બાળકની સાથે એક પિતાએ સોફ્ટ ડ્રિંકમાં ઝેરી દ્રવ્ય નાખ્યું અને એને પી લીધું છે. પોતાના જીવનનો અંત લાવ્યો, કારણ કે લગ્ન જીવનનો અંત લાવવો હતો. 3 મહિનાથી એ વ્યક્તિ ખૂબ જ પરેશાન હતો, એક ડિપ્રેશનમાં અથવા તો આટલી બધી પરેશાનીમાં. એમાં ક્યાંક એની પત્નીના કેટલાક શબ્દો કે જેને ખૂબ વધારે વાગી ગયા અને આ રીતે જિંદગીનો અંત પોતાને પણ લાવ્યો અને દીકરા દીકરીઓને પણ લાવ્યો. ઘણા બધા કિસ્સાઓ પર આપણે ચર્ચા કરી ગયા છે ઋત્વીબેન, કે આ બધા આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જે સમાજ માટે અને સૌ કોઈ માટે ખૂબ જ ખતરારૂપ કહી શકાય. જી રાધાબેન, આવી અનેક ઘટનાઓ જ્યારે વારંવાર થતી હોય છે ત્યારે આપણા સમાજની સામે એક બહુ મોટો પ્રશ્નાર્થ મૂકી દે છે કે વારંવાર ભલે દરેક વખતે કારણ અલગ હોઈ શકે, પણ પરિણામ જ્યારે છેલ્લે કોઈ માણસ પોતાનું મૃત્યુ એ જીવન જીવવા કરતા વધારે સરળ માને અને પોતાના જીવનને ટૂંકાડી દે, સાથે સાથે પોતાના બાળકોને પણ મોતને ઘાટ ઉતારે, તો આવી જ્યારે વાત થાય ત્યારે આપણા સમાજની ઉપર બહુ જ મોટો પ્રશ્નાર્થ આવે છે. ઠાકર સાહેબે બહુ સરસ વાત કહી. એમણે કહ્યું કે પ્રેમ માત્ર 2 અક્ષરનો શબ્દ નથી. પ્રેમ, લગ્ન અને સેક્સ ત્રણેય 2 અક્ષરના સંબંધો છે. અને બહુ દુર્ભાગ્યવશ કહેવું પડે કે અત્યારની પેઢી છે ને, આ ત્રણેયમાંથી એકે શબ્દને પૂર્ણતઃ સમજી નથી શકી અને જીવી નથી શકી. આપણે લોકો એક એવા સમાજમાંથી આવીએ છીએ રાધાબેન, કે આપે કહ્યું મને કે 3 મહિનાથી સતત પીડાતા હતા. ઘણીવાર આ વસ્તુની ચર્ચા પણ કરી હતી. હવે આ પર્ટિક્યુલર કિસ્સાની વાત કરીએ. 41 વર્ષના જે ભાઈ હતા, જેમણે પોતાનું અને સાથે સાથે પોતાના 2 બાળકોનું જીવન ટૂંકાવ્યું. અહીંયા ક્યાંય લગ્ન પરાણે કરવામાં આવ્યા હતા એવો કિસ્સો નહોતો. 2 જણે પ્રેમ લગ્ન કર્યા હતા.
પાછળથી વર્ષ પછી પાછા સમાજના એક્સેપ્ટન્સ સાથે ફરીથી લગ્ન કર્યા હતા. રિસન્ટલી એમણે પોતાના શરીર ઉપર બેઉએ પોતાના લગ્નની તિથિને યાદ કરતું ટેટુ પણ કરાવ્યું હતું અને એક નવા ઘરમાં પોતાના જીવનની શરૂઆત કરવાના હતા. એટલે ક્યાંય જબરજસ્તી પૂર્વકનું કે બળજબરી પૂર્વકનું ઘણા કિસ્સામાં આપણે જોતા હોઈએ છીએ. અહીંયા એવું કોઈ કારણ નથી. બીજું કારણ છે કે પતિને હવે આમાં એક સુસાઇડ નોટમાં આવ્યું છે કે એમને એવું હતું કે એમની પત્નીનું બીજું લગ્નેતર ક્યાંક સંબંધ છે અને બીજું જે બાળક છે એ પોતાનું બાળક સુદ્ધા નથી એવો પણ એમને ભ્રમ હતો. અને જ્યારે પણ આ વાતની ચર્ચા કરવામાં આવે એમાં તમે કહ્યું એ પ્રમાણે ઘણીવાર એ એમની પત્ની ખરાબ શબ્દો વાપરીને એમના પૌરુષને લલકારે એવા શબ્દો વાપરીને એમને ચૂપ કરાવી દેતા હતા. તો બેન, અહીંયા એક સમાજની બીજી માનસિકતા પણ છતી થાય છે. આપણે જે પુરુષ પ્રધાન સમાજમાં જીવી રહ્યા છીએ ત્યાં માત્ર ને માત્ર પુરુષોને પુરુષ હોવાના લાભ નથી મળતા, ક્યાંક ને ક્યાંક એ પુરુષ હોવાના ગેરફાયદા પણ એમને બહુ જ ભોગવવા પડે છે. કેટલી બધી જગ્યાએ એક સહજતાપૂર્વક સ્ત્રી પોતાના મનની વાત એ રોઈને ઇમોશનલી વ્યક્ત કરીને એ કરી શકે છે, ત્યાં પુરુષ એ રીતે વાત નથી કરી શકતો. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિને, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એને જ્યારે એવો ભ્રમ થાય કે પછી ખબર પડે કે પોતાના જીવન સાથીનું લગ્ન બહાર બીજા કોઈકની સાથે સંબંધ છે, એ એમના માટે બહુ જ મોટી જીવનના પાયાને હચમચાવી દેનારી એક હૃદયદ્રાવક ઘટના હોય છે. અને એની ચર્ચા જ્યારે કોઈ સ્ત્રી હોય ને તો એ સહજતાથી કદાચ પોતાના મિત્ર વર્તુળમાં, પોતાના નજીકના લોકોમાં કે પોતાના પાર્ટનર જોડે પણ રોઈને, કકરાટ કરીને, ઘણીવાર ઝઘડા કરીને પણ એ કરી શકે છે. પણ પુરુષને એટલી સ્વતંત્રતા નથી મળતી. એને પણ રોવું આવે, એને પણ દુઃખ થાય, એના પણ ઇમોશન્સ હોય, પણ જ્યારે એ કહેવા જાય તો અમુક એવા શબ્દો વાપરીને એમને ચૂપ કરાવી દેવામાં આવે છે. તો આ એક પેટ્રીઆર્ટિકલ કે જે આપણો પુરુષ પ્રધાન સમાજ છે ને, એમાં પુરુષોને આ ભોગવવાની બીજી વસ્તુ અહીંયા આવે છે. ત્રીજું કે આવી કોઈ પણ ઘટના થાય, સાહેબે બહુ સુંદર વાત કરી કે, અને પ્રશાંતભાઈ સાહેબે પણ કહ્યું કે આની પાછળ ઘણા બધા માનસિક કારણો, ઘણી બધી દે આર ધી એક્સપર્ટ્સ, એમાં વધુ સારી રીતે કહી શકશે. પણ આ બધી જ જ્યારે કોઈ પણ જાતનું તમે માનસિક તણાવમાંથી જતા હો, ડિપ્રેશનમાંથી જતા હો, સ્ટ્રેસ, એન્ઝાયટી જેમાંથી પણ પસાર થતા હો, પણ વાયોલન્સ એ ક્યારે ને ક્યારે કોઈ વસ્તુનું સમાધાન નથી. એ વાયોલન્સ તમે તમારી જાત પર કરો, તમારા પોતાના લોકોના ઉપર કરો કે સામેની વ્યક્તિ ઉપર કરો. ધારી લો કે આ ભાઈને ખબર પડી અને પોતાની પત્નીનું એને, અને જે બીજા બાળક પર એને શંકા છે કે એનું બાળક નથી, એનું ખૂન કરી દીધું હોત તો પણ એ જરાય યોગ્ય નથી. અને એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું અને ભલે પોતે બાળકોને જન્મ આપ્યો, પણ એમનો જીવ લેવાનો એમને કોઈ હક નહોતો. તો બહુ બધા પ્રશ્નો રાધાબેન ઘણા બધા એંગલથી આપણા સમાજ સમક્ષ આ ઉભા કરે છે. ઓકે, પ્રશાંત સર, એક સવાલ આપની પાસેથી પણ સમજવો છે. જ્યારે સ્ત્રીના ઇમોશનની વાત હોય તો સૌ કોઈ સમજે છે, પુરુષના ઇમોશનનું શું? એના માથે બહુ બધી જવાબદારી હોય. એક ઘર ચલાવવાથી લઈ એ હપ્તા ભરવા, બધી જ વસ્તુના ઘર મેનેજ કરવું, પરિવારને સાચવવું, અને તેમ છતાંય એ રડી નથી શકતો, એના આંખમાંથી આંસુ ન નીકળી શકે. અને જો આંસુ નીકળે છે તો પછી એને આ રીતે સૌની સામે મૂકી દેવામાં આવે છે, ચીતરી દેવામાં આવે છે. તો પુરુષના ઇમોશન પણ એને લઈને શું? એક સમાજની આ એક માનસિકતા બેસી ગઈ છે કે પુરુષ એટલે એકદમ કડક હોવો જોઈએ, અને એને કોઈ પણ વાતથી કોઈ ફરક ન પડવો જોઈએ, એના આંખમાં ક્યારે આંસુ ન આવવા જોઈએ, એ ક્યારે ઇમોશનલ ન થવો જોઈએ. એટલે એવું છે કે આ બધી બાબતો ઉછેરથી આવે છે. નાનું બાળક હોય ત્યારે, જ્યારે એ છોકરો હોય કે છોકરી હોય ત્યારે સેક્સ એ અલગ બાબત છે અને જેન્ડર એ અલગ બાબત છે. આપણે હજુ સમજતા નથી. જેન્ડર એટલે સ્ત્રી સ્વરૂપે કોઈ છોકરીને મોટી કરવી તે, અને અથવા તો પુરુષના સ્વરૂપમાં એ છોકરાને મોટો કરવો થાય. એટલે આ જે સેન્સિટાઇઝેશન જે છે એ ઉછેરની પ્રક્રિયા દરમિયાન આવે છે. અને એવું છે કે છોકરો નાનો હોય અને જો શર્ટ વગર ફરતો હોય ઘરમાં તો કોઈ બોલતું નથી, પણ છોકરી જો ઉપરનું શર્ટ કે ટોપ ના પહેર્યું હોય તો એને એકદમ કહેવામાં આવે છે. છોકરો રડે તો કે છોકરીની જેમ રડે છે. એટલે રડવાનો અધિકાર છોકરીને છે એવું નાનપણથી જ બાળકને ખબર પડે, મને નથી, મારે ના રડાય, કંઈ પણ થાય તો મારે ના રડાય. ત્યાંથી આ વાત શરૂ થાય છે. અને પ્રોબ્લેમ એ છે કે ઇમોશનલ એક્સપ્રેશન, જેને અમે ઈ કહીએ છીએ સાયકોલોજીમાં, ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇમોશનલ એક્સપ્રેશન જે છે એ જ્યાં નથી થતું ત્યાં માનસિક રોગો થવાની શક્યતા ખૂબ વધે છે, પહેલી વાત. બીજી વાત, સંબંધો બગડવાની શક્યતા ત્યાં જ વધે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ઘણી બધી વખતે જે પુરુષો પર એક સિક્કો વાગી જાય છે, પુરુષ એટલે સાહસિક હોય,
રડે નહીં, પુરુષને તો એકદમ એનામાં પરાક્રમ ને શૌર્ય ને વીરતા ને આ બધું બહુ વર્ષોથી અમુક જગ્યાએ એટલી બધી રીતે એની વાર્તાઓ કરીને એને ખોટો હવામાં મૂકી દીધો છે કે એને માણસ નથી રહેવા દીધું. બિલકુલ ઇક્વાલિટીની વાત થાય છે પણ ઇક્વાલિટી ક્યાંય છે નહીં આ રીતે. આપણે ઇક્વાલિટીની વાત સામાજિક ઇક્વાલિટીની વાત કરીએ પણ અત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે પેરેડાઇમ શિફ્ટ થઈ રહ્યું છે. મીન્સ કે અત્યારે તમે કોઈ લોયરને પૂછશો તો ખબર પડશે કે મોટા ભાગના જે કેસ થઈ રહ્યા છે પુરુષો પર ઘણા ખોટા કેસ થઈ રહ્યા છે કારણ કે એના લીધે પુરુષો હેરાન થઈ રહ્યા છે. એટલે અહીંયા કહેવાનો અર્થ એ નથી કે પુરુષ સારો થઈ ગયો અને સ્ત્રી ખરાબ થઈ ગઈ એવું કંઈ નથી. પણ મેઇન છે કે જે રોલ એસ્ટાબ્લિશમેન્ટ જે છે, જે સમાજની અંદરની જે ભૂમિકાઓ, જેને અમે ભૂમિકા કહીએ છીએ, ભૂમિકાનું એક ડેવલપમેન્ટ વિકાસ કહીએ છીએ મનોવિજ્ઞાનની ભાષામાં, તો એ વિકાસ જે છે એની અંદર સમાજનો બહુ મોટો ફાળો એવો હોવો જોઈએ કે પુરુષને પણ રડવાનો અધિકાર હોય, પુરુષની વાત પણ સાંભળે તો એને કંઈ ગમે તે શબ્દો એને બોલવાના ના હોય. ટીવી ઉપર કપિલ દેવ રડી ચુક્યા છે, ટીવી પર વિરાટ કોહલી રડી ચુક્યા છે, ગમે તે મોટા સ્ટાર્સ બધા રડી ચુક્યા છે. તો આપણે સામાન્ય વ્યક્તિ તરીકે કેમ મર્દનો સિમ્બોલ લઈને ફરવા અને રડે એટલે મર્દ મટી જાય એ વાતમાં માલ નથી. ઓકે શરદ સર, આપને અંતિમ સવાલ એક એ પૂછવો છે કે શબ્દ કેટલો ઘાતક હોઈ શકે એ આ ઉદાહરણથી સમજાઈ ગયું, આ એક ઘટનાથી સમજાઈ ગયું છે. પતિ એ પત્નીની સામે આટલા સમયથી કરગરતો રહ્યો અને તેમ છતાંય પત્નીને કોઈ જ ફરક ન પડ્યો. સર, આ ઘટનાથી સમાજે એક શું શીખ લેવાની જરૂર છે કે આવા કિસ્સાઓ રિપીટ ન થાય? બેન, એક સરસ ઘટના કહું. મેં 1995માં રણમાં ખીલું ગુલાબ લખવાની શરૂઆત કરી હતી. મારી પાસે એટલી બધી આવી લગ્નેતર સંબંધોની વાતો આવી એટલે મેં લગભગ 2 વર્ષ પછી 1997માં ગુજરાતના અને અમદાવાદના એક પ્રખ્યાત સાયકિયાટ્રિસ્ટ મારા મિત્ર છે એમને મળ્યો અને મેં પૂછ્યું કે તમારો અનુભવ શું કહે છે, આપણા સમાજમાં લગ્નેતર સંબંધોની ટકાવારી કેટલી હશે? 1997માં એમણે કહ્યું હતું કે લગભગ 70% જેટલા લગ્ન જીવનમાં આવી વસ્તુ ચાલી રહી છે. આ વાતને આજે થઈ ગયા છે 28 વર્ષ. તો 28 વર્ષમાં આપણે કેટલા ટકાવારીમાં પહોંચાડીશું? 90%? 95%? તો મને મરીઝનો પ્રખ્યાત શેર યાદ આવે છે કે આ યુગો જૂની સમસ્યા છે, આજકાલની ઘટના નથી. આજે ટકાવારી વધી હશે પણ રાજા ભર્તૃહરિ અને પિંગળાના જીવનમાં શું બન્યું હતું? એ પણ લગ્નેતર લફડા જ હતા. રાજા ભર્તૃહરિએ કૌટુંબિક રીતે અથવા સામાજિક રીતે આપઘાત કર્યો, ભેખ લઈ લીધો, સાધુ બની ગયા. ત્યારે મને મરીઝ સાહેબનો શેર યાદ આવે છે કે આ વ્યવસ્થા છે અને આખા જગમાં છે. આ વ્યવસ્થા એટલે આ લગ્નેતર સંબંધોની, પ્રણય ત્રિકોણની આ વ્યવસ્થા છે ને આખા જગમાં છે. એ ન પૂછ કઈ કોણ કોના ઘરમાં છે. એટલે આવી ઘટનાઓ અનેક બનતી રહી છે. મારી પાસે 2 તો ડોક્ટરોની ઘટના આવી છે, કન્સલ્ટન્ટ ડોક્ટર પ્રખ્યાત, એક અમદાવાદના અને એક મોરબીના. એમની પત્ની પણ જીવનસાથી પણ ડોક્ટર અને ત્રીજા પાત્રના પ્રેમમાં પડ્યા અને પછી પરિણામો બહુ ખરાબ આવ્યા. પણ બધા જ પુરુષો કે બધી સ્ત્રીઓ આત્મહત્યાનું પગલું નથી ભરતા. મેં કહ્યું પ્રમાણે અમદાવાદના એક કન્સલ્ટન્ટ ડોક્ટરે મને ફોન કરીને કહ્યું કે હું મારા બાળકો માટે મારા પત્નીના લગ્નેતર લફડાને સહી લઈશ, મારા છોકરાઓ મોટા થઈ જાય પછી હું ડિવોર્સ લઈશ. એટલે લગ્નેતર લફડા બહુ છે પણ બધા આત્મહત્યા નથી કરતા અને ન કરવું જોઈએ, આવું હું દ્રઢપણે માનું છું. ઓકે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો અતૂટ બંધન છે અને બંધન સાચવવાની જવાબદારી પણ આપણા સૌ કોઈની છે.